નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો, એમાં સમૂહ નંબર 15, એમાં છેલ્લે ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ અને ગુણધર્મો ઉપયોગો, એમોનિયા વાયુની બનાવટ એના ગુણધર્મો ઉપયોગો, નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ એની બનાવટ એના બંધારણ એના ગુણધર્મો, નાઇટ્રિક એસિડ એની બનાવટ, પ્રયોગશાળામાં બનાવટ અને વ્યાપારી ધોરણે અથવા ઇન્ડસ્ટ્રીયલ બનાવટ, જેમાં ઓસ્વાલ્ડ પદ્ધતિ, ત્યાં સુધી આપણે ગયા વખતના લેક્ચરમાં ભણી ગયા. હવે નાઇટ્રિક એસિડના ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક એ ભણવાના બાકી હતા. શરૂઆત ત્યાંથી કરીએ છીએ. બનાવટ સુધી ભણી ગયા હતા. હવે નાઇટ્રિક એસિડના સૌથી પહેલા ભૌતિક ગુણધર્મો અને પછી રાસાયણિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોમાં નાઇટ્રિક એસિડ રંગવિહીન પ્રવાહી છે. વિશિષ્ટ ઘનતા 1.504 છે. પ્રયોગશાળામાં દળથી આશરે 68% નાઇટ્રિક એસિડ રહેલો હોય છે. કોન્સન્ટ્રેશન 68% એના દળથી હોય છે. ઠાર બિંદુ જોવો તો 231.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 355.6 કેલ્વિન. અને નાઇટ્રિક એસિડનું સમતલીય બંધારણ જોવો તો આવું છે. એમાં હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 96 pm, ઓક્સિજન થી નાઇટ્રોજનની બંધ લંબાઈ 140.6 pm અને છેડા ઉપર રહેલા બંને નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 121 pm છે. ઉપરાંત હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન વચ્ચેનો બંધ ખૂણો 102 ડિગ્રી અને ઓક્સિજન નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેનો બંધ કોણ 130 ડિગ્રીનો છે. તો આ એની ભૌતિક ગુણધર્મની અથવા ભૌતિક લાક્ષણિકતાઓની વાત કરી. હવે રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં નાઇટ્રિક એસિડ એઝ એ સ્ટ્રોંગ ઓક્સિડાઇંગ એજન્ટ, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ખૂબ જ ઉપયોગી છે. જે ઘણી બધી ધાતુઓ અને ઘણી બધી અધાતુઓ સાથે પણ સહેલાઈથી પ્રક્રિયા કરી અને પોતાનો ઓક્સિડાઇંગ એજન્ટનો ગુણધર્મ પ્રદર્શિત કરે છે. ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલા જો પહેલા તો પ્રબળ એસિડ છે, કારણ સહેલાઈથી આયનીકરણ પામી અને H3O પ્લસ NO2 માઇનસ NO3 માઇનસ નાઇટ્રેટ આયન બેલેન્સ છે કે નહીં? 3 હાઇડ્રોજન H3O પ્લસ 4 ઓક્સિજન બરાબર છે. તો પ્રબળ એસિડ છે, વેરી સ્ટ્રોંગ એસિડ. હવે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ તપાસીએ તો સૌથી પહેલી પ્રક્રિયા કોપર ધાતુ સાથે. હવે કોપર ધાતુ સાથે મંદ નાઇટ્રિક એસિડ પણ સહેલાઈથી પ્રક્રિયા આપે છે અને સાંદ્ર નાઇટ્રિક એસિડ પણ સહેલાઈથી પ્રક્રિયા આપે છે. હવે મંદ નાઇટ્રિક એસિડ સાથે કોપર ધાતુની પ્રક્રિયા થાય ત્યારે નિપજ તરીકે પહેલી નિપજ 3CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ પ્લસ હવે આ 3 દુને 6 નાઇટ્રોજન વપરાઈ ગયા. ટોટલ 8 નાઇટ્રોજન છે, તો વત્તા 2NO હાઇડ્રોજન 8 પ્લસ 4H2O. તો મંદ નાઇટ્રિક એસિડ સાથે કોપર પ્રક્રિયા કરી કોપર નાઇટ્રેટ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને 4 મોલ પાણીના દૂર કરે છે. હવે ઓક્સિજનની સંખ્યા ગણો 3 દુ 6 તેરી 18 ને 2 20 ને 4 24 ઓક્સિજન જમણી બાજુ, 4 તેરી 12 અરે 8 તેરી 24 ઓક્સિજન ડાબી બાજુ. મતલબ સંતુલિત પ્રક્રિયા છે. આવી જ રીતે કોપર સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે Cu
NO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ બનાવે છે. હવે અહીંયા CuNO3 ટ્વાઇસ બે નાઇટ્રોજન ટોટલ 4 નાઇટ્રોજન છે વત્તા 2NO2 અને હાઇડ્રોજન 4 પ્લસ 2H2O. તો આવી પ્રક્રિયા કોપર મતલબ મેટલ્સ અથવા કોપર મેટલ તરીકે અહીંયા કોપર છે તો કોપર ધાતુ સાથે સહેલાઈથી નાઇટ્રિક એસિડ પ્રક્રિયા આપીને કોપર નાઇટ્રેટ બનાવે છે. હવે અહીંયા કોપરનું ઓક્સિડેશન આ જો ડાબી બાજુ 0 અને જમણી બાજુ કોપર નાઇટ્રેટ બન્યો તો કોપરનું ઓક્સિડેશન આ +2 થયો. એટલે કોપરનું 0 ઓક્સિડેશન અવસ્થામાંથી +2 ઓક્સિડેશન અવસ્થા સુધીમાં નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન થયું. ધેટ્સ વાય નાઇટ્રિક એસિડ પછી મંદ હોય કે સાંદ્ર બેમાં જ વસ્તુ થઈ ઓક્સિડાઇંગ એજન્ટ અથવા ઓક્સિડેશન કરતા તરીકેનો પોતાનો ગુણધર્મ પ્રદર્શિત કર્યો. હવે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુ ઉપર તરત જ ઓક્સાઇડનું લેયર અથવા સ્તર બની જાય છે. એટલા માટે ઈ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. કોપર એલ્યુમિનિયમ જેવી ધાતુ. હવે અધાતુ હોય દાખલા તરીકે આયોડિન અને કાર્બન જેવી અધાતુ હોય તો એની સાથે પ્રક્રિયા કરી પ્લસ 10NO2. હવે હાઇડ્રોજન ટોટલ 10 છે 10 માંથી 2 હાઇડ્રોજન અહીં આવી ગયા. હવે 8 હાઇડ્રોજન બચ્યા તો પ્લસ 4H2O. અહીંયા આયોડિન અધાતુ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી HiO3 NO2 અને 4H2O આવી જ પ્રક્રિયા કાર્બન સાથે પણ કરી અને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે એક કાર્બન 4 નાઇટ્રોજન છે 2NO2 4 નાઇટ્રોજન છે ધેટ્સ વાય 4NO2. હાઇડ્રોજનની સંખ્યા 4 2H2O. ઓક્સિજન 4 તેરી 12 2 ને 2 4 4 તો 8 ને 4 12. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અહીંયા કાર્બનની ઓક્સિડેશન અવસ્થા 0 અહીંયા કાર્બનની ઓક્સિડેશન અવસ્થા પ્લસમાં આવી ગયો. તો અહીંયા અધાતુનું પણ સહેલાઈથી ઓક્સિડેશન કરી શકે છે નાઇટ્રિક એસિડ. આની સિવાય સલ્ફર અને ફોસ્ફરસ સાથે પણ પ્રક્રિયા કરી અને એનું પણ ઓક્સિડેશન કરી શકે છે. તો આ નાઇટ્રિક એસિડનો જબરદસ્ત ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ છે. નાઇટ્રિક એસિડનો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ સમજ્યા પછી એક ખૂબ જ અગત્યની એક ટેસ્ટ જે પ્રયોગશાળામાં ખૂબ ઉપયોગી છે એવી એક ટેસ્ટની વાત કરવી છે જેને રિંગ ટેસ્ટ અથવા કથ્થાઈ વલય કસોટી કહેવાય. આ કસોટી નાઇટ્રેટ આયનની પરખ માટે પ્રયોગશાળામાં ખૂબ ઉપયોગી છે. મતલબ માની લો આપણને એક અનનોન સંયોજન આપ્યું છે. હવે આ સંયોજનમાં નાઇટ્રેટ આયન હાજર છે કે નહીં એ ખબર નથી. હવે સપોઝ ખબર પડી કે ભાઈ ઈ સંયોજન નાઇટ્રેટ સંયોજન ધરાવતું સંયોજન છે દાખલા તરીકે પોટેશિયમ નાઇટ્રેટ સોડિયમ નાઇટ્રેટ વગેરે તો આની અંદર નાઇટ્રેટ આયન કન્ફર્મ છે કે નહીં ઈ પારખવા માટે આ કસોટી ખૂબ ઉપયોગી છે. પ્રયોગશાળાની અંદર લેબની અંદર આવા કેટલા બધા સંયોજનમાં પોઝિટિવ રેડિકલ મતલબ ધન આયન અને ઋણ આયનની કસોટી આપણે કરશું. ઈ કસોટી જ્યારે કરશું ત્યારે નાઇટ્રેટ આયનને પારખવા માટે આ વલય કસોટી ખૂબ ઉપયોગમાં આવશે. આ કસોટીમાં શું કરવાનું હોય છે તો કે ભાઈ આ ટેસ્ટ ટ્યુબ લીધી ટેસ્ટ ટ્યુબમાં
નાઇટ્રેટ વાળું દ્રાવણ થોડા પ્રમાણમાં લેવામાં આવ્યું. હવે આ નાઇટ્રેટ વાળા દ્રાવણની અંદર ફેરસ સલ્ફેટનું દ્રાવણ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લેવામાં આવે છે. પણ આ લેતી વખતે કાળજી કેવી રીતે રાખવાની? તો કે પહેલા નાઇટ્રેટનું દ્રાવણ લઈ લીધું, ફેરસ સલ્ફેટનું દ્રાવણ તાજું બનાવેલું ઉમેર્યું, પછી ટેસ્ટ ટ્યુબમાં એની સપાટી ઉપરથી સલ્ફ્યુરિક એસિડના 2-4 ટીપા સપાટીથી ટચ થઈને નીચે જાય એ રીતે એડ કરવાના. હવે જો આપણા દ્રાવણમાં નાઇટ્રેટ આયન રહેલો હોય તો જેવો સલ્ફ્યુરિક એસિડ આ બંનેના મિશ્રણને મળશે ત્યાં આગળ આખી જ કથ્થાઈ કલરની રિંગ એટલે વીંટી જેવો આકાર, આખો ગોળાકાર કથ્થાઈ કલરનો આકાર જોવા મળશે. આ કસોટીને રિંગ ટેસ્ટ અથવા વલય કસોટી કહેવાય કે જે નાઇટ્રેટ આયન હાજર છે એવી સાબિતી આપે છે. હવે કેવી રીતે કેમિકલી ઇક્વેશન બનતું હોય તો જો NO3 3Fe2 પ્લસ 4H પ્લસ આપણું નાઇટ્રેટ સંયોજન ધરાવતું દ્રાવણ, ફેરસ સલ્ફેટનું તાજું દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડનું સાંદ્ર દ્રાવણ. તો સૌથી પહેલા અહીંયા આગળ કેમિકલી રિએક્શન થઈ નાઇટ્રોજન ઓક્સાઇડ બનશે. Fe2 પ્લસ ઓક્સિડાઇઝ થઈ અને 3Fe3 પ્લસ બનશે. હવે 4 હાઇડ્રોજન છે તો પ્લસ 2H2O બનશે. હવે સમીકરણ સંતુલિત છે કે કેમ इसे चेक કરી લઈએ તો 3 દુ 6, 6 ને 4 10, આયનનો વીજભાર 10 પ્લસ અને 1 માઇનસ, મતલબ 9 પ્લસ આયનનો વીજભાર છે. તો આ બાજુ 3 તેરી 9, 9 પ્લસ આયનનો વીજભાર થયો. રેડોક્સ પ્રક્રિયા ભણી ગયા છે આપણે. એટલે જ્યારે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની હોય ત્યારે આયનીય સમીકરણ બનતું હોય તો ડાબી ને જમણી બંને બાજુ આયનોનો વીજભાર પણ સમાન થવો જોઈએ. ખબર છે? હવે પરમાણુનું સંતુલન જોઈએ તો નાઇટ્રોજન 1 નાઇટ્રોજન, ઓક્સિજન 3, 1 અહીંયા, 2 ને 1 3, હાઇડ્રોજન 4, 3 Fe બેલેન્સ છે. હવે ખરેખર નાઇટ્રોજનનો કેવો સંકીર્ણ બને છે કે જેનાથી કથ્થાઈ રંગ બને છે? ઈ સંકીર્ણની નીચે પ્રક્રિયા લખીએ છીએ આપણે. FeH2O આનો 2 પ્લસ H2O. આ જે આયરનનો પાણી અને નાઇટ્રોજન ઓક્સાઇડ સાથેનો સંકીર્ણ સંયોજન બન્યું, આ સંયોજનનો રંગ કથ્થાઈ રંગ છે. એટલા માટે સપાટી ઉપર તરત જ પ્રક્રિયા થઈ આ સંકીર્ણ બનશે અને ઈ સંકીર્ણ બને તો તરત જ કથ્થાઈ રંગનો રંગ પ્રદર્શિત કરશે. તો આ રિંગ ટેસ્ટ અથવા વલય કસોટી છે. તો આ રાસાયણિક ગુણધર્મો નાઇટ્રિક એસિડના થયા. હવે આના ઉપયોગો નાઇટ્રિક એસિડનો ખાસ તો પ્રયોગશાળામાં આવી ટેસ્ટ માટે, ઉપરાંત પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે, સાથે સાથે નાઇટ્રોગ્લિસરીન, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન, ઘણા બધા કાર્બનિક પદાર્થોના નાઇટ્રેશનમાં આવી બધી જગ્યાએ વપરાય છે. એટલે ઉપયોગો ઘણા બધા છે, પણ જેટલા ટેક્સટાઇલ ઉપયોગો છે ખાસ અંડરલાઈન કરીને યાદ રાખવાના. તો અહીંયા નાઇટ્રિક એસિડના ગુણધર્મોના ઉપયોગોની ચર્ચા કરી આપણે. હવે ફોસ્ફરસ સમૂહ નંબર 15 નું બીજું તત્વ. તો હવે ફોસ્ફરસ અને એના અમુક સંયોજનો વિશે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા સમૂહ 15 નું પહેલું તત્વ નાઇટ્રોજન, એના અનિયમિત ગુણધર્મો અને એના કેટલાક જુદા જુદા સંયોજનો, એની ચર્ચા કરી. હવે આવું જ સેમ ફોસ્ફરસમાં. ફોસ્ફરસના પહેલા અપર રૂપો વિશે ચર્ચા કરશું.
પછી ફોસ્ફિન, પછી ફોસ્ફરસના બીજા સંયોજનો, દાખલા તરીકે PCl3 PCl5 મતલબ ફોસ્ફરસના હેલાઇડ, એના ઉપર ચર્ચા કરશું. પણ હવે ફોસ્ફરસ ઉપર ચર્ચા કરીએ છીએ. નાઇટ્રિક એસિડ ભણ્યા પછી ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p3. પણ સૌથી પહેલા આપણે ફોસ્ફરસના અપર રૂપો અથવા બહુરૂપો વિશે જોવું છે. ફોસ્ફરસ સામાન્ય રીતે 3 અપર રૂપો, સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસને ઘણીવાર પીળો અથવા યલો ફોસ્ફરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સફેદ ફોસ્ફરસનું બંધારણ જુઓ તમે તો ફોસ્ફરસના 4 પરમાણુ એકબીજા સાથે આવી રીતે સહસંયોજક બનથી જોડાયેલા છે, જેમાં 60 ડિગ્રીનો ખૂણો અહીંયા ફોસ્ફરસ વચ્ચે બને છે. હવે આ બંધારણ જે સફેદ અથવા પીળા ફોસ્ફરસનું છે, આ એટલો પ્રતિક્રિયાત્મક છે કે આને હવાની હાજરીમાં ખુલ્લો રાખો તો તરત જ હવા સાથે પ્રક્રિયા કરી, હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તરત જ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P4O10 ખૂબ જ સહેલાઈથી બનાવી નાખે, તરત જ ઓક્સિડાઇઝ થઈ જાય, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનાવી નાખે. એટલે આને સ્પેશિયલી પાણીની અંદર સંગ્રહ કરીને રાખવામાં આવે અને હવામાં ખુલ્લો ન રખાય. બાકીના બંને ફોસ્ફરસ, લાલ કે કાળો, આની જેટલા પ્રતિક્રિયાત્મક નથી, પણ પીળા ફોસ્ફરસ અથવા સફેદ ફોસ્ફરસને હવામાં ખુલ્લો રાખવામાં આવતો નથી. હવામાં ખુલ્લો રાખતા તરત જ હવા સાથે રિએક્ટ થઈ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના સફેદ ધુમાડા આપવા માંડે, તરત જ સળગી જાય. હવે સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં રાખી લાંબા સમય સુધી અને 573 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો આ સફેદ ફોસ્ફરસમાંથી એનું બીજું અપર રૂપ રેડ ફોસ્ફરસ અથવા લાલ ફોસ્ફરસ મળે. હવે આ લાલ ફોસ્ફરસનું બંધારણ બરાબર માર્ક કરો તો પોલિમર જેવું પોલિમેરિક બંધારણ બની જાય છે. ફોસ્ફરસના અણુ એકબીજાની સાથે જોડાતા જાય છે. ઉપરાંત આની રિએક્ટિવિટી અથવા પ્રતિક્રિયાત્મકતા સફેદ ફોસ્ફરસ જેટલી નથી, એની કરતા ઓછી છે. એટલે આ લાલ ફોસ્ફરસ ઓછો પ્રતિક્રિયાત્મક અને પોલિમેરિક બંધારણ. હવે આ લાલ ફોસ્ફરસને ખૂબ જ ઊંચું દબાણ આપવામાં આવે ત્યારે કાળા ફોસ્ફરસની શ્રેણીઓ બને. કાળા ફોસ્ફરસ પાછી ઈ વિશેષતા છે કે એના પાછા આલ્ફા અને બીટા 2 સ્વરૂપો મળે છે. કાળા ફોસ્ફરસના આલ્ફા અને બીટા બંને સ્વરૂપો મળે છે. બીટા સ્વરૂપને લાલ અને સફેદ ફોસ્ફરસમાંથી 400 ઉપરના ટેમ્પરેચરે મેળવી શકાય છે. આ બીટા સ્વરૂપનો કાળો ફોસ્ફરસ થયો. હવે આલ્ફા સ્વરૂપનો કાળો ફોસ્ફરસ અપારદર્શક ક્રિસ્ટલાઇઝ અથવા અપારદર્શક સ્ફટિક છે, પણ આ ઓક્સિજન સાથે ઓક્સિડેશન પામતો નથી. હવે તમે માર્ક કરો, અહીંયા એકદમ રિએક્ટિવ છે કે ઓક્સિજનની હાજરી મળીને તરત જ રિએક્ટ થઈ ઓક્સાઇડ બનાવી નાખે છે, જ્યારે એમાંથી જ બનેલો કાળો ફોસ્ફરસ એમાં રિએક્ટિવિટી લેસ અથવા ઓછી થઈ જાય છે. હવે આવા જ બહુરૂપો આપણે 11મા ધોરણમાં કાર્બનના ભણ્યા હતા, યાદ કરો, યાદ આવતું હોય તો. કાર્બનના બહુરૂપોની અંદર કાર્બનના સ્ફટિકમય બહુરૂપો જ ભણ્યા હતા, હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન. એમાં હીરાનું બંધારણ, ગ્રેફાઇટનું બંધારણ અને ફુલરીનનું બંધારણ. એમ અહીંયા 3 બહુરૂપો, સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. અપર રૂપો અથવા બહુરૂપો વિશે અગાઉ પણ ઘણું બધું ભણી ચૂક્યા છે, એટલે અત્યારે આપણે એની સમજૂતી કે એની વ્યાખ્યા કે એમાં નથી જવું, તમને ખબર જ છે. પણ આ જે નવી વિગતો છે એ ખાસ ધ્યાનમાં રાખવાની કે ભાઈ સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ કઈ કઈ જગ્યાએ અલગ પડે છે. આ તો કલર આધારિત ફોસ્ફરસના બંધારણ થઈ ગયા, પણ બાકી કઈ કઈ જગ્યાએ અલગ પડે છે, કોણ ઓક્સિડેશન સાથે વધારે પ્રતિક્રિયાત્મક છે, બીજો કયો ઓછો પ્રતિક્રિયાત્મક છે, સાવ ઓછો પ્રતિક્રિયાત્મક કોણ છે, એ બધી વસ્તુ આની ઉપરથી ખાસ ધ્યાનમાં રાખવાની. તો આ ફોસ્ફરસના અપર રૂપો વિશેની ચર્ચા થઈ.
હવે ફોસ્ફરસના અપરૂપો ભણ્યા પછી ફોસ્ફરસનું આપણા ભાગે ભણવામાં આવતું પહેલું સંયોજન PH3 ફોસ્ફિન. નાઇટ્રોજનમાં જેમ એમોનિયા ભણ્યા હતા NH3, એમ અહીંયા ફોસ્ફરસનો હાઇડ્રોજન સાથેનો હાઇડ્રેટ PH3 અથવા ફોસ્ફિન. બનાવટ, ગુણધર્મો, ઉપયોગ. ફોસ્ફિન PH3 આણ્વીય સૂત્ર. કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2 પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો કેલ્શિયમના Ca3P2 માં 3 પરમાણુ છે, તો 3Ca OH twice કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ 2PH3 6 દુ 12 હાઇડ્રોજન, 3 દુ 6, 6 ને 6 12 બેલેન્સ છે. તો આવી રીતે ફોસ્ફિન અથવા PH3 બનાવી શકાય. ઉપરાંત કેલ્શિયમ ફોસ્ફાઇડની જ પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. તો અહીંયા 3CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ પ્લસ 2PH3 ગેસિયસ ફોર્મ. તો આવી રીતે ફોસ્ફિન વાયુને બનાવી શકાય. પ્રયોગશાળામાં ફોસ્ફિન વાયુ બનાવવા માટે સામાન્ય રીતે ફોસ્ફરસનો ઉપયોગ થાય છે. ફોસ્ફરસ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના 3 મોલ, પાણીના 3 મોલ. તો અહીંયા પ્રક્રિયા થઈ PH3 પ્લસ NaH2 PO2. ફોસ્ફરસના 4 મતલબ P4 ફોસ્ફરસના 4 પરમાણુ છે, એમાંથી PH3 નો 1 મોલ બન્યો અને બાકી પ્રક્રિયામાં જે કઈ બન્યું એ બીજી નિપજ મળી જેનું નામ છે સોડિયમ હાઇપોફોસ્ફાઇડ. સોડિયમ હાઇપો અને આપણો ફોસ્ફિન વાયુ. તો પ્રયોગશાળામાં બનાવવા માટેની આ પદ્ધતિ છે ફોસ્ફરસ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા પાણી. પરિણામે ફોસ્ફિન ગેસ ફોસ્ફિન વાયુ સ્વરૂપમાં છે અને બાય પ્રોડક્ટ તરીકે સોડિયમ હાઇપોફોસ્ફાઇડ મળ્યો. તો આ ફોસ્ફિન વાયુની બનાવટ છે. હવે ફોસ્ફિન વાયુના ગુણધર્મો અને ઉપયોગો. ગુણધર્મોની ચર્ચા કરીએ એની પહેલા આ ઝેરી વાયુ છે. ફોસ્ફિન ઝેરી વાયુ છે પણ છતાં ઘણો ઉપયોગમાં આવે છે. તો હવે ફોસ્ફિનની બનાવટ પછી એના ગુણધર્મો અને ઉપયોગો. ફોસ્ફરસના અપર રૂપો અથવા બહુરૂપો પછી ફોસ્ફરસનું પહેલું સંયોજન ફોસ્ફિન PH3. એની બનાવટ જોઈએ આપણે. હવે ફોસ્ફિનના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. પ્રમાણમાં ઘણો ઝેરી પોઈઝનસ ગેસ છે, રંગવિહીન છે, અતિ ઝેરી અને સડેલી માછલી જેવી વાસવાળો વાયુ છે. H2O માં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે, પણ H2O માં આ મુદ્દો જો ખાસ, ફોસ્ફિન H2O માં પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. લાલ ફોસ્ફરસ આવી રીતે બનાવી શકાય. હવે કેમિકલ પ્રોપર્ટીઝ. ઝેરી વાયુ તો છે જ, પણ અમુક ઓક્સિડેશન કરતા વાયુની બાષ્પના સંપર્કમાં આવે તો આ વાયુ અતિ વિસ્ફોટક બની જાય છે. દાખલા તરીકે Cl2, બ્રોમિન, નાઇટ્રિક એસિડ આવા બધા પદાર્થોની બાષ્પના સંપર્કમાં આવતા અતિ વિસ્ફોટક વાયુ બની જાય છે, વિસ્ફોટ ઉત્પન્ન કરે છે. હવે કોપર સલ્ફેટ અને ફોસ્ફિન એની પ્રક્રિયા થઈ Cu3P2 કોપર ફોસ્ફાઇડ પ્લસ
H2SO4 3 સલ્ફર છે 3H2SO4 સલ્ફ્યુરિક એસિડ ને અને કોપર ફોસ્ફાઇડ ને ઉત્પન્ન કરે. સેમ આના જેવી પ્રક્રિયા મર્ક્યુરી ક્લોરાઇડ સાથે. અહીંયા 3Cl2 છે એટલે 6HCl અને Hg3P2 કોપર ફોસ્ફાઇડ મર્ક્યુરી ફોસ્ફાઇડ આવું સંયોજન બનાવે છે. ઉપરાંત નિર્બળ બેઝ છે. એમોનિયાની જેમ જ આખા સમૂહમાં ઉપરથી નીચે આવો એમ એમોનિયા પ્રબળ એની કરતા ઓછો પ્રબળ ફોસ્ફીન પણ બેઝિક તો છે. એમોનિયા નિર્બળ બેઝ છે પણ એમોનિયાની સરખામણીમાં પણ ફોસ્ફીન વધારે નિર્બળ બેઝ છે, પરંતુ એસિડની સાથે એમોનિયાની જેમ ફોસ્ફોનિયમ બનાવે છે. હવે એમોનિયાની પ્રક્રિયા યાદ કરો તો એમોનિયા માટે આપણે NH3 પ્લસ HCl NH4Cl એમોનિયમ ક્લોરાઇડ. તો આના જેવી જ પ્રક્રિયા PH3 પ્લસ HBr હાઇડ્રોબ્રોમિક એસિડ ફોસ્ફીન. તો અહીંયા PH4Br ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. નામ સાંભળવામાં થોડુંક નવું લાગે કારણ કે એટલું જાણીતું નથી આપણી સામે, પણ આ જાણીતું છે. આ એમોનિયમ ક્લોરાઇડ બહુ સહેલો શબ્દ અથવા સહેલું સંયોજન જે વારંવાર આપણી સામે આવ્યું છે. તો આની જેમ ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. તો આ ફોસ્ફીન વાયુના ગુણધર્મોની ચર્ચા થઈ. હવે ફોસ્ફીન વાયુના ઉપયોગો, ખાસ કરીને ચોક્કસ પ્રકારના સિગ્નલમાં, જેનો હોમ સિગ્નલ કહેવાય, દરિયાઓમાં કે એમાં જ્યારે એકબીજાને સિગ્નલ આપવાનું હોય દૂર દૂર હોય ત્યારે આવા સમયમાં આવું હોમ સિગ્નલ બહુ કામ લાગે છે. તીવ્ર પ્રકાશ ઉત્પન્ન કરે. ઉપરાંત ધૂમ્ર સ્ક્રીન અથવા ધૂમ્ર પડદા તરીકે પણ આનો ઉપયોગ થાય. તો ફોસ્ફીન વાયુઓનો આવી રીતે ઉપયોગ, ગુણધર્મો અને બનાવટ આ બાબત છે. હવે આ ફોસ્ફીન ભણ્યા પછી ફોસ્ફરસના બીજા સંયોજનો મતલબ ફોસ્ફરસના હેલાઇડ વગેરે વિશે ભણશું આની પછીના પીરિયડમાં. પણ આ બધું જ હોમવર્કમાં દર વખતે યાદ નથી કરાવવું, સતત રિવિઝનનું અને સતત આની પાછળ તૈયારી કરે રાખજો. પણ હોમવર્કની અંદર આ બધું જ 2 વાર 3 વાર 4 વાર જ્યાં સુધી પાકું ન થાય ત્યાં સુધી, અને જેટલી કેમિકલ રિએક્શન્સ આમાં આવે છે એની આખી એવી મસ્ત યાદી બનાવજો કે ભાઈ કેમિકલ રિએક્શનમાં લેફ્ટ હેન્ડ સાઈડ તમે જુઓ એટલે તરત જ મગજ કામ કરવા માંડે કે ભાઈ રાઈટ હેન્ડ સાઈડમાં આ વસ્તુ જ આવશે, આ બનશે. અને એની માટે પ્રક્રિયક અને નિપજના નામ બરાબર આવડતા હોય તો કોઈ તકલીફ નહીં પડે. જો કોપર ફોસ્ફાઇડ, મર્ક્યુરી ફોસ્ફાઇડ, આ થોડાક નવાઈ લાગે કારણ કે કેલ્શિયમ ફોસ્ફાઇડ, મેગ્નેશિયમ ફોસ્ફાઇડ આવા બધા નામ બહુ જલ્દી સાંભળ્યા છે, એના સંયોજનો પણ જોયા છે. આ બધા નવા સંયોજનો લાગે, પણ આવા સંયોજનો પણ બની શકે છે, સ્થાયી છે. એટલે પ્રક્રિયક અને નિપજના નામ અરસપરસ આવડતા હશે તો પાકું કરવામાં કોઈ તકલીફ નહીં પડે. હવે આની પછીના પીરિયડમાં ફોસ્ફરસના બીજા સંયોજનો વિશે આપણે ભણીશું. હવે આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કરી શકો છો. થેન્ક યુ.